મુંબઈમાં ફરીથી અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું. મનોજ જરાંગે આ આંદોલનને ચલાવી રહ્યા છે. તમે કદાચ આ ભાઈનો ચહેરો પહેલાં પણ જોયો હશે. તેઓ મરાઠા અનામત આંદોલન ચલાવતા રહે છે. તેઓ દક્ષિણ મુંબઈમાં આવેલા આઝાદ મેદાનમાં 29મી ઓગસ્ટથી ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમની માંગણી છે કે મરાઠાઓને કુણબી દરજ્જો મળે, કુણબી લોકોને ઓબીસી કેટેગરી હેઠળ અનામત મળે છે. એટલે કે તેઓ મરાઠાઓ માટે ઓબીસી કેટેગરી હેઠળ અનામત માંગી રહ્યા છે. સરકાર કહે છે કે કંઈક રસ્તો કાઢીશું, પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા. મહારાષ્ટ્ર સરકાર પર પ્રેશર કરવા માટે તેમણે મુંબઈને બાનમાં લીધું. આઝાદ મેદાનમાં પ્રદર્શન કરવા માટે મનોજ જરાંગેને પરમિશન આપવામાં આવી હતી. આ પરમિશન માટે 5000 લોકોની લિમિટ પણ નક્કી કરવામાં આવી હતી. એટલે કે એનાથી વધારે લોકો આંદોલનમાં ભાગ લેવા ન જોઈએ. એમ છતાં આખા મહારાષ્ટ્રમાંથી 40,000 લોકો મુંબઈ દોડી આવ્યા. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારોમાં લોકોની અગવડ વધી ગઈ. આઝાદ મેદાન પહોંચવા માટેના રસ્તાઓ પર 5000થી વધારે વાહનોનો પાર્ક કરવામાં આવ્યા. વળી આ લોકો રસ્તા પર ઢોલ નગાડા વગાડે, રમતો રમે છે, જમે છે અને રસ્તા પર સ્નાન પણ કરે છે. ટોળે ટોળા રેલવે પ્લેટફોર્મ પર સૂઈ જાય છે. એક તો મુંબઈમાં પહેલાંથી જ ગીચ વસ્તી છે. એવામાં હજારો લોકો આ રીતે રસ્તાઓ પર ને રેલવે સ્ટેશન પર કબજો કરી લે તો સ્વાભાવિક રીતે લોકોની હાલત કફોડી થાય. આ લોકો રસ્તા પર જમે છે, સાથે જ રસ્તા પર ગમે ત્યાં એઠવાડ પણ ફેંકે છે. બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ મુશ્કેલી થઈ. બીએમસીના 1200 જેટલા કામદારો 24 કલાક કામ કરીને વિરોધ પ્રદર્શનની જગ્યાને સ્વચ્છ કરી રહ્યા છે.